નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 15 જળ પરિવાહ. મિત્રો, આજનું આપણું આ ચેપ્ટર છે એ ભૂગોળનું ચેપ્ટર છે અને ભૂગોળના ચેપ્ટરોમાં અગાઉ પણ આપણે ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14 ચાલી ગયું છે, પરંતુ પરિસ્થિતિને આધારે બંને ચેપ્ટરોને અભ્યાસક્રમમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. તો અત્યારે આપણે 15મું જે ચેપ્ટર છે જળ પરિવાહ, એ ચેપ્ટરની આપણે વિશેષતા માહિતી મેળવવાની છે. ભૂગોળના ઘણા બધા એવા પારિભાષિક શબ્દો જે છે, જો એની સંકલ્પના, એની વ્યાખ્યા આપણને સ્પષ્ટ હશે તો જ આપણને આ ચેપ્ટરોમાં એની સમજૂતી વધારે ખબર પડશે. એટલા માટે હું માનું છું ત્યાં સુધીમાં આપણે 13મું ચેપ્ટર અને ભારતનું સ્થાન ભૂપૃષ્ઠ, આજે 14મું ચેપ્ટર જે બંને હતા, ભાગ 1 ભાગ 2, એમાં લગભગ મોટા ભાગના જે શબ્દો છે એની પારિભાષિક સંકલ્પનાને આપણે સમજી ગયેલા છે. એટલા માટે અહીં ચેપ્ટરમાં આવતા મોટા ભાગના શબ્દની સમજૂતીઓ આપણને ખબર હોવી જોઈએ, અને ન ખબર હોય તો અગાઉના વિડીયોને ફરીથી તમે જોઈને એની સંકલ્પનાઓ પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો, ભૌગોલિક માહિતીઓની આપણે વાત કરીએ, નકશામાં પણ આવા બધા ભૂગોળના સ્થાન એ પૂછાય છે, તો બહુ જ અગત્યની સમજૂતી છે, તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જળ પરિવાહ એટલે કે જળનો પ્રવાહ, એની આપણે માહિતીઓ પ્રાપ્ત કરવાની છે. તો સૌથી પહેલા જળ પરિવાહ કોને કહેવાય? તો કે જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. એટલે ભારતનું ભૂપૃષ્ઠ જોતા જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાઓથી આવીને જોડાય છે, અને આ જળ આપણે ખબર છે કે કોઈક સમુદ્રમાં સમાઈ જતું હોય, કોઈ બંગાળાની ખાડીમાં સમાઈ જતું હોય, અથવા કોઈક અરબ સાગર સમાઈ જતું આપણને જોવા મળે, અથવા કેટલીક નદીનો પ્રવાહ રણ પ્રદેશમાં જતો આપણને જોવા મળે, અને કેટલીક નદીઓ અધવચ્ચેથી એનો પ્રવાહ લુપ્ત થઈ જાય છે, એટલે સુકાઈ જાય છે. તો આવી રીતે જે નદીઓ ની ભૂપૃષ્ઠતા આપણે જોઈએ છે, એટલે એની મુખ્ય નદી અને તેની સાથેની જે શાખા નદીઓ એ બીજી જુદી જુદી દિશાએથી આવીને આવી રીતે એક પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદીનું બેસિન કહેવામાં આવે. પરીક્ષામાં કદાચ સંકલ્પના તરીકે પૂછાય છે કે બેસિન એટલે શું, નદી બેસિન એટલે શું? તો સૌથી પહેલા જળ પરિવાહ કોને કહેવાય એ આપણે જોયું તો કે જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે આ શબ્દ વપરાય છે, જળનો પ્રવાહ. અને આપણે જોયું કે ભારતનું ભૂપૃષ્ઠ જોઈએ છે આપણે, તો એની મુખ્ય નદી, એક મોટી નદીનો પ્રવાહ વહેતો હોય અને આજુબાજુના વિસ્તારોમાંથી નાના ઝરણાઓ ભેગા થાય અથવા કોઈ નાની નાની નદીનો પ્રવાહ ભેગો થાય, તો એ એની સહાયક નદી અથવા એની શાખા નદી એને આપણે કહીએ છીએ. આ બંને શબ્દથી ઓળખવામાં આવે. સહાયક નદી કહેવામાં આવે અથવા શાખા નદી તરીકે એને કહેવામાં આવે. તો મુખ્ય નદીઓની સાથે જુદી જુદી દિશાઓમાંથી આવી નદીઓનો પ્રવાહ ભેગો થાય છે, અને આમ કરીને એનું નદીનું બેસિન ક્ષેત્ર આપણે જોવા મળે. હવે નદી બેસિન એટલે શું, જેને બીજા શબ્દોમાં કહીએ તો એનું પ્રવાહ ક્ષેત્ર. નદીનો પ્રવાહ જે વિસ્તારમાંથી પસાર થાય છે એ વિસ્તારને, એ આજુબાજુના વિસ્તારને એનો પ્રવાહ ક્ષેત્ર માનવામાં આવે. જેમ કે એની વ્યાખ્યા જોઈએ આપણે, એક નદી તંત્ર દ્વારા
તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય, જે ક્ષેત્રમાંથી પસાર થાય તેને નદી બેસિન કહેવામાં આવે છે. હવે નદીનો પ્રવાહ, માનો કે નદીનો પ્રવાહ આપણે સુરતમાં તાપી નદી છે, તો તાપી નદીનો પ્રવાહ સુરતના જેટલા વિસ્તારોમાંથી પસાર થાય છે, તો સુરતના એ વિસ્તારને એનું બેસિન ક્ષેત્ર કહેવામાં આવે. ટૂંકમાં આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન અમેરિકામાં આવેલી એમેઝોન નદીનો છે. કઈ નદીનો? તો કે એમેઝોન નદીનો છે. અને ભારતમાં સૌથી મોટો નદી બેસિન ગંગા નદીનો છે. એટલે એ નદીનો પ્રવાહ સૌથી વધારે વિસ્તારોમાંથી પસાર થાય છે, તો એને એનું નદી બેસિન અથવા એનું પ્રવાહ ક્ષેત્ર કહેવામાં આવે. ફરીથી જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે, જ્યારે નદી બેસિન કોને કહેવાય? તો એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય તે ક્ષેત્રને તેનું નદી બેસિન કહેવામાં આવે છે. જેમાં આપણે વાત કરી અમેરિકાની એમેઝોન નદીનો પ્રવાહ સૌથી મોટો એનું નદી બેસિન છે, અને ભારતની વાત કરીએ તો ગંગા નદીનો પ્રવાહ સૌથી વધારે વિસ્તારમાં જોવા મળતો હોવાથી આપણે એને સૌથી મોટો નદી બેસિન કહીએ છીએ. હવે આપણા પુસ્તકમાં એક જળ વિભાજક આપેલું છે, જેની વ્યાખ્યા બહુ અગત્યની છે. જળ વિભાજક. હવે આપણે વાત કરી સહાયક નદી અને શાખા નદીઓની, તો જળ વિભાજક કોને કહેવાય? તો જે કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે, જે કોઈ પર્વત અથવા કોઈ ઊંચાઈ વાળો વિસ્તાર હોય અથવા એની ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે તેને જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે માનો કે એક નદીનો પ્રવાહ અહીં વહે છે. અહીંયા આપણા પુસ્તકમાં આપેલું છે પ્રવાહ A અને પ્રવાહ B. આ એક નંબર પ્રવાહ અને આ બીજા નંબરનો પ્રવાહ, બરાબર. અને આ બંને પ્રવાહ આપણને પ્રવાહ A અને પ્રવાહ B એ આપેલા છે. માનો કે અહીં આ નદી આપણને એનો પ્રવાહ વહેતો જોવા મળે છે, અને આ બીજા નદીનો પ્રવાહ વહેતો જોવા મળે છે. તો અહીં જે આ જે વચ્ચેનો જે વિસ્તાર છે, માનો કે એમાં કોઈ ઉચ્ચ ભૂમિ હોય, પહેલા માનો કે એનો પ્રવાહ જે છે એની વચ્ચે આવો કોઈ ઊંચાઈ વાળો ભાગ આવી જાય, બરાબર. એ ઊંચાઈ વાળો ભાગ આવે તો એને કારણે પ્રવાહ અલગ પડી જતો હોય, તો એને એનું જળ વિભાજક કહેવામાં આવે. ખ્યાલ આવે છે? એને એનું શું કહેવામાં આવે? જળ વિભાજક કહેવામાં આવે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો માનો કે આ નદીનો પ્રવાહ વહે છે, કદાચ તમને સ્પષ્ટ ખ્યાલ આવે તો અહીંયાથી આપણે જોઈએ, માનો કે આ નદીનો પ્રવાહ વહે છે. આ નદીનો પ્રવાહ એ વહેતો હોય અને આ નદીના પ્રવાહમાં માનો કે અહીં કોઈ ઊંચો પર્વતો આવે છે અથવા કોઈ ઊંચાઈ વાળો ભાગ આવે છે, તો નદીનો પ્રવાહ બે ફાંટામાં ફેલતાઈ જાય છે. એક ફાંટો આમથી ચાલ્યો જાય અને બીજો પ્રવાહ આમથી ચાલ્યો જાય. તો આ જે વચ્ચેનો જે આ ઉચ્ચ ભૂમિ હોય અથવા કોઈ પર્વત હોય તો એનાથી આ નદી પ્રવાહ એકબીજાથી શું થઈ જાય છે? અલગ થઈ જાય. તો આને એનો જળ વિભાજક કહેવામાં આવે. કદાચ હવે સંકલ્પના સ્પષ્ટ થઈ હશે કે જળ વિભાજક એટલે શું? તો કે કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે તો તેને તેનું જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. પ્રવાહ વહેતો એને વચ્ચે કોઈ ઊંચાઈ વાળો વિસ્તાર આવી જાય, એનાથી એનો પ્રવાહ બે વિભાગમાં પંટાઈ જાય, તો એને એનું જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે. પરીક્ષામાં મોસ્ટ આઈએમપી
આ ત્રણેય શબ્દ છે, જળ પરિવાહ, પછી નદી બેસિન અને જળ વિભાજક. આ ત્રણેયની સંકલ્પનાઓ દરેક વિદ્યાર્થી મિત્રોને સ્પષ્ટ થવી જોઈએ. હવે ભારતનો જે જળ પરિવાહ છે આપણે એની ચર્ચા કરીએ. તો ભારતનો જે જળ પરિવાહ આપણને જોવા મળે છે, બરાબર, તો એ ભારતના જળ પરિવાહની આપણે માહિતીઓ પ્રાપ્ત કરીએ. અહીં જો આપણી પાસે પુસ્તક હોય તો દરેક વિદ્યાર્થી મિત્રો પુસ્તક સાથે રાખશે. અને આ ભારતના જળ પરિવાહની રચના એ ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવે છે અને એને આધારે ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા વિભાગમાં? તો કે બે વિભાગમાં વહેંચવામાં આવે છે. હિમાલયની નદીઓ, પહેલો વિભાગ હિમાલયની નદીઓ અને બીજો વિભાગ દ્વીપકલ્પીય નદીઓ. હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. આ પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓમાં આવા બે વિભાગ જોવા મળે છે. હવે આ બે વિભાગને સમજતા પહેલા આપણે એ નદીનો જે જળ પરિવાહ હોય છે અથવા આ નદીની જે વિભિન્ન અવસ્થાઓ હોય છે એને આપણે આકૃતિ જે આપેલી છે એ આકૃતિ સાથે આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતના જળ પરિવાહની વાત કરીએ. ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાના આધારે જો કરવામાં આવે તો તેને આધારે નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. મિત્રો, પહેલો વિભાગ એટલે કે હિમાલયની નદીઓ અને બીજો વિભાગ એટલે કે દ્વીપકલ્પીય નદીઓ. પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવેલી છે. એટલે જોવા જઈએ તો હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં ઘણો મોટો તફાવત આપણને જોવા મળે. જેમ કે હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી આપણને જોવા મળે અને બારેમાસ જળ પ્રવાહ એટલા માટે ત્યાં જોવા મળે છે તો કે ત્યાં ચોમાસામાં વરસાદને કારણે પાણીનો સ્ટોક વધે અને ઉનાળામાં જે શિખરો હોય છે હિમાલયના એ શિખરોનો બરફ પીગળવાને કારણે જળ જથ્થામાં આપણને વધારો જોવા મળે. એટલા માટે એવું કહેવાય કે હિમાલયની નદીઓ બારેમાસ લીલી રહે છે એમ. અને આ હિમાલયની મુખ્ય બે નદીઓ સિંધુ નદી અને બ્રહ્મપુત્ર આ પર્વતમાળાના ઉત્તર ભાગમાંથી નીકળે છે અને નદીઓએ પર્વતોને કાપીને કોટરોનું નિર્માણ કર્યું હોય છે. ઘણીવાર જ્યારે ઉપરથી નદીનો પ્રવાહ વહેતો હોય, આજે બધા ધોધ પડતા હોય, તો ત્યારે આપણે જોઈએ છીએ કે એ પ્રવાહને કારણે આ જે પર્વતો હોય છે એમાં આવી બખોલ પડી જાય, કોટરો પડી જાય. પાણીનો પ્રવાહ ઘસાવાને કારણે એ કોટરોનું નિર્માણ કરે છે. તો આવી હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને કેટલીક નદીઓ સમુદ્રમાં સમાઈ જતી હોય, કેટલીક નદીઓ બંગાળાની ખાડીમાં સમાઈ જાય અથવા કેટલીક નદીઓનો પ્રવાહ લુપ્ત થઈ જાય છે, અર્ધ વચ્ચેથી સુકાઈ જતો હોય છે. તો આવો જે આ નદીઓ છે એની કેટલીક પ્રણાલીઓ આપણને જોવા મળે છે, નદી પરિવાહની પ્રણાલીઓ, જેની આપણે અહીં ચર્ચા કરીશું. તો સૌથી પ્રથમ તમને અહીં આપણે જોઈએ તો આપણા પુસ્તકમાં એક ચાર્ટ આપેલો છે નદીના પ્રવાહની અવસ્થાનો. મિત્રો, અહીંયા જોઈ શકો છો કે બરાબર તમને જે નીચેના ભાગમાં આપણે જોઈએ છીએ અહીં તો બરાબર વચ્ચે આ નદીનો પ્રવાહ આપને દર્શાવેલો જોવા મળે છે. તો એ નદીમાં નદીનો સ્ત્રોત એટલે કે સૌથી પહેલાં જ્યાંથી નદીનો પ્રવાહ નીકળે છે એને નદીનો સ્ત્રોત કહેવામાં આવે, એનો ઉદ્ભવ સ્થાન કહેવામાં આવે. ત્યાર પછી ઉપરવાસ એટલે કે એનો ઉપરનો વિસ્તાર, એટલે જે સ્થળેથી નદીઓનું ઉદ્ગમ સ્થાન થાય નીકળે છે એ એનો ઉપરવાસનો વિસ્તાર કહી શકાય. આપણે ઘણીવાર બોલીએ છીએ કે ઉપરવાસમાં વરસાદ વધારે થયો. ઉપરવાસમાં જ્યારે વરસાદ વધારે થાય તો નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા જોવા મળે છે. ત્યાર પછી નદીનો મધ્યસ્થ ભાગ એટલે કે નદીનું ઉદ્ગમ સ્થાનથી લઈને સમુદ્ર સુધીના એ અંતરમાં જે એનો મધ્ય ભાગ હોય છે. ત્યાર પછી નદીનું વિસર્પણ આપણને જોવા મળે. વિસર્પણ એટલે તમે અહીં જોઈ શકો છો
કે નદીનો પ્રવાહ સાપના જેમ સાપ સરકતો હોય એવો આકાર બને છે, તો એટલા માટે એને વિસર્પણની પ્રક્રિયા કહેવાય. ત્યાર પછી નાળ આકાર સરોવર, જેને આપણે અગાઉ પણ સમજી ગયેલા છે. આવા નાળ આકાર સરોવર એ આપણને જોવા મળે છે. અહીં એરો કરીને બતાવેલો છે ઘોડાની નાળ આકાર જેવો એમ. એટોલ, એટોલ આપણે જે એના માટેનો શબ્દ વપરાય છે, એટોલ એટલે શું? તો કે નાળ આકારનો આ સ્વરૂપ. હેઠવાસ એટલે કે નીચાણવાળો વિસ્તાર, સરોવર એટલે કે તળાવથી મોટું સ્વરૂપ, અને ડેલ્ટા એટલે કે ત્રિકોણ આકારનો, જેને આપણે મુખ ત્રિકોણ બોલીએ છીએ, જેને ડેલ્ટા તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગને જ્યાં 3 નદીઓનું ઉદ્ગમ સ્થાન આપણને જોવા મળે, તો એને ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે. હવે મિત્રો આપણે વાત કરીએ, અહીં આપણને જે ચિત્ર આપેલું છે એ ચિત્ર મિત્રો આપણે જળ પરિવાહની ગોઠવણી બતાવેલી છે. તમે અહીં ચાર્ટમાં જોઈ શકો છો કે જળ પરિવાહની આ જે ગોઠવણી બતાવેલી છે એમાં આ શાખા નદીઓની બધી ગોઠવણી છે. તો સૌથી પહેલી જે આપણને અહીં ચિત્રમાં દેખાય છે વૃક્ષ આકાર રચના, એની રૂપરચના એટલે કે વૃક્ષાકાર પ્રણાલી. પરીક્ષામાં ઘણીવાર પૂછાય કે જળ પરિવાહની ગોઠવણી વિશે સમજાવો. તો પહેલી પ્રણાલી એની કઈ જોવા મળે છે? વૃક્ષા આકાર પ્રણાલી. કેમ એને વૃક્ષા આકાર પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે? તો કે મુખ્ય નદી અને તેની શાખા નદીઓ. હવે શાખા નદીઓ એટલે આપણને ખબર છે કે જેવું મુખ્ય નદી હોય એની સાથે નાની નદીનો જે પ્રવાહ ભેગો થાય એને શાખા નદી કહેવામાં આવે. તો આ મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણીથી એક વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના થાય, તેને વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખવામાં આવે. ફરીથી મુખ્ય નદી, અહીં એરો બતાવેલો છે, મુખ્ય પ્રવાહ એવું લખેલું છે, અને સહાયક નદી એવું લખેલું છે. તો કે મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણીથી એક વૃક્ષની ડાળીઓ જેવી, તમે અંદર જોઈ શકો છો, જેવી સુંદર રચના આપણને જોવા મળે છે, તેને વૃક્ષા આકાર નદી રચના તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ગંગા નદીનો પ્રવાહ એ વૃક્ષા આકાર રૂપરચના ધરાવે છે. તો આ થઈ વૃક્ષા આકાર પ્રણાલી. બીજો આપણે એનો પ્રકાર જોઈએ તો જાળી આકાર એની રૂપરચના. તો તમે જોઈ શકો છો એનો આકાર જાળી જેવો છે. જેમ કે પર્વતીય પ્રદેશોમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવને કારણે એકબીજાને મળે છે, ત્યારે તેની રૂપરચના જાળી આકારની બને છે. જેમ કે હિમાલયના ઢોળાવ પરથી નીકળતા અનેક બધા જે ઝરણાઓ છે એ ગમે તેમ પ્રવાહમાં આપણને જોવા મળે, અને એને આકાર એટલે કે એને જાળી રચના તરીકે ઓળખવામાં આવે. અવરોધક શૈલ કટક મતલબ ઘણા બધા પથ્થરોને કોતરીને એનો પ્રવાહ વહેતો હોય. શૈલ એટલે પથ્થર અને કટક એટલે કે કાપવું, અવરોધ એટલે કે અવરોધ ઊભો કરવો. એટલે આવી બીજી પ્રણાલી એટલે કે જાળી આકાર રૂપરચના. ત્રીજી પ્રણાલીની આપણે અહીં વાત કરીએ, આયતાકાર પ્રણાલી. તો કે મુખ્ય નદી અને તેની શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળતી હોય છે. તમે જોશો અહીંયા ચિત્રમાં, તમે ધ્યાનથી જોશો, આ ચિત્રમાં આપણને સ્પષ્ટ દેખાય છે કે એમાં મુખ્ય નદી અને તેની શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળતી હોય છે. તો આ નદી રૂપરચનાને આયતાકાર રચના તરીકે ઓળખવામાં આવે. એટલે મોટાભાગે ફાટખીણમાંથી વહેતી નદીઓ આ પ્રકારની રૂપરચના ધરાવતી હોય છે. જેમ કે નર્મદા નદીની વાત કરીએ આપણે, તો નર્મદા નદીનો આકાર એ આયતાકાર પ્રણાલી તરીકે ઓળખવામાં આવે. તો જળ પરિવાહની પહેલી પ્રણાલી આપણે જોઈ વૃક્ષાકાર પ્રણાલી, બીજી પ્રણાલી જોઈ આપણે જાળી આકાર પ્રણાલી, અને ત્રીજી જોઈ આપણે આયતા આકાર પ્રણાલી. હવે છેલ્લી પ્રણાલીની આપણે વાત કરીએ તો કે કેન્દ્ર ત્યાગી અથવા પર્વત આકાર પ્રણાલી. અહીં તમને ચિત્રમાં સ્પષ્ટ જોઈ શકો છો, જો આખું એક પર્વતનું શિખરનું આખું ચિત્ર બતાવેલું છે અને મધ્ય શિખર એવું લખેલું છે. તો પર્વતીય અથવા કેન્દ્ર ત્યાગી પ્રણાલી કોને કહેવાય? પર્વત આકાર પ્રણાલી કોને કહેવાય? તો કે પર્વતીય વિસ્તારમાં એક પર્વતની ચારે બાજુથી
ઝરણા નીકળી ચારે બાજુ નદી રૂપરચના બનાવતા હોય તેને પર્વતાકાર તરીકે ઓળખવામાં નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે. મધ્ય શિખરમાંથી એટલે કે પર્વતીય વિસ્તારમાંથી એક પર્વતની ચારે બાજુથી, જો તમે બ્લુ આકારનો જે બોર્ડર લાઈન બધી બતાવી છે અથવા બ્લુ આકારનો પ્રવાહ બતાવેલો છે, એમાંથી ચારે બાજુથી ઝરણા નીકળે છે અને ચારે બાજુ એ નદી રૂપરચના બનાવતા હોય એટલે એને એ પર્વતાકાર નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે સૌરાષ્ટ્રમાંથીની જેટલી કંઈ નદીઓ આપણને જોવા મળે છે એ આવી આ પ્રકારની પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીં તમે જોઈ શકો છો તો કે જળ પરિવહનની આપણે આ 4 પ્રણાલીઓ જોઈ. પહેલી પ્રણાલી વૃક્ષાકાર પ્રણાલી, બીજી પ્રણાલી જાળી આકાર રૂપરચના, અને ત્રીજી પ્રણાલી આયતાકાર રૂપરચના, અને ચોથી કેન્દ્ર ત્યાગી રૂપરચના. તો આવી રીતે જળ પરિવહનની ગોઠવણીઓ આપણને જોવા મળે છે, જેને નદી પ્રણાલીઓ તરીકે ઓળખવામાં આવે છે. આટલું જાણવું ગમશે. એમાં આ જે ચિત્ર આપેલું છે આપણા પુસ્તકમાં એની માહિતીઓ પણ આપેલી છે. તો ખાસ કરીને મુખ્ય નદી કોને કહેવાય અને શાખા નદી કોને કહેવાય એની સંકલ્પના આપણને સ્પષ્ટ થવી જોઈએ. તો આવી રીતે વૃક્ષાકાર એટલે કે વૃક્ષ જેવા આકારની રચના બનાવે, જાળી આકાર એટલે કે જાળી જેવા આકારનો રચના બનાવે, આયતાકાર એટલે કે એકબીજી નદીઓ કાટખૂણે ભેગી થતી હોય, અને કેન્દ્ર ત્યાગી રૂપરચના એટલે કે પર્વતીય વિસ્તારમાંથી મધ્ય શિખરમાંથી નદી નીકળતી હોય અને ચારે બાજુ એનો પ્રવાહ વહેતો હોય તો એને કેન્દ્ર ત્યાગી રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે નદી પરિવહનની 3 અવસ્થાઓ વિશેની માહિતીઓ પણ અગાઉ પ્રાપ્ત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જળ પરિવહનમાં નદીની પ્રણાલીઓ, એ 4 પ્રકારની પ્રણાલીઓ અને આ નદીની અવસ્થાઓને, વિભિન્ન અવસ્થાઓને આપણે સમજવાનો પ્રયત્ન કરી ગયા છે. હવે અહીં આપણે એની આ 3 અવસ્થાને સમજવાનો પ્રયત્ન કરીએ અને આ 3 જે અવસ્થાઓ જે છે એ અવસ્થાઓને આપણે કેટલીક સામાન્ય માહિતીઓ છે જેના દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આ નદી પરિવહનની આ 3 અવસ્થા છે. કેટલી અવસ્થા? તો પહેલી, બીજી અને આ ત્રીજી, આ 3 અવસ્થાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આકૃતિમાં જોયું આપણે ઉપરવાસ, મધ્ય ભાગ અને હેઠવાસ. આ 3 અવસ્થાઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે મધ્ય ભાગ અથવા મધ્યસ્થ ભાગ, મધ્યસ્થ ભાગ અથવા મધ્ય ભાગ. તો આ 3 અવસ્થા, નદી પરિવહનની 3 અવસ્થાઓ. જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે ત્યારે ત્યાં તીવ્ર ઘર્ષણ કરીને એની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાંપ લાવે છે તથા હેઠવાસમાં નદીનો પ્રવાહ ધીમો પડે છે અને ધીમો પડવાને કારણે ત્યાં આપણને સર્પા આકાર જેવો એનો આકાર જોવા મળે છે ને. આમ કને નદીનો પ્રવાહ આપણને સર્પા આકાર જેવો જોવા મળે છે. તો આ નદીઓના વિસર્પણને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવો આકાર, એ નાળ આકાર સરોવર રચાય છે. આપણે આકૃતિમાં જોયું ઘોડાની નાળ જેવો આકાર, જેને એટોલ તરીકે પણ ઓળખવામાં આવે. અગાઉ શબ્દ આવી ગયો છે, ઘોડાની નાળ જેવો આકાર, આકાર જેવા સરોવર રચાય છે, જેને આપણે બીજા શબ્દોમાં એટોલ તરીકે ઓળખીએ છીએ. અને આ મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે અને આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય એવા રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહેવામાં આવે છે. આ શબ્દ પણ જોઈ ગયા છે, ડેલ્ટા. આપણે હવે અહીં જે નદીઓનો મુખ ત્રિકોણ, નદીનો મુખ ત્રિકોણ, જેને ડેલ્ટા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. બરાબર. તો આ દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે કારણ કે તેનો જળ જથ્થો માત્ર વરસાદ પર આધારિત હોય છે અને શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે અથવા બંધ પણ થઈ જાય છે. જ્યારે હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓ લંબાઈ પણ એની ઓછીઓ છે અને આ નદીઓ છીછરી છે. દ્વીપકલ્પીય નદીઓ કેવી છે?
છીછરી છે. આ ત્રણેય અવસ્થા આપણે આકૃતિમાં જોઈ. ઉપરવાસ તો કોને કહેવાય, મધ્યસ્થ ભાગ કોને કહેવાય ને હેઠવાસ કહેવાય. ઉપરવાસ એટલે કે ઉપરનો વિસ્તાર, મધ્યસ્થ ભાગ એટલે કે મધ્યવાળો ભાગ વિસ્તાર, અને હેઠ એટલે નીચાણવાળો ભાગ. અને એમાં દ્વીપકલ્પીય નદીઓ છીછરી જોવા મળે છે. આ ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવને કારણે મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ બંગાળાની ખાડીને મળે છે. એટલે દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટની વાત કરીએ, શાની પશ્ચિમ ઘાટની વાત કરીએ તો એનો જળ વિભાજક કહેવામાં આવે છે. હવે નકશામાં આપણે જ્યારે જોઈશું ત્યારે સ્પષ્ટ ખ્યાલ આવશે કે જે બધી નદીનો પ્રવાહ જે નીકળે છે કઈ જગ્યાએ, તો કે પશ્ચિમ ઘાટમાંથી જે નીકળીને નદી પૂર્વ તરફ જે વહે છે એ બંગાળાની ખાડીમાં જેટલી સમાઈ જાય છે, પરંતુ વચ્ચે એનો પશ્ચિમ ઘાટ આડો અવરોધક હોવાને કારણે આ નદીઓના પ્રવાહ અલગ અલગ પ્રવાહમાં ફંટા વહેંચાઈ જાય છે. આથી એનો જળ વિભાજક કહેવામાં આવે છે. તો મિત્રો અહીં આપણે જેટલી કઈ સંકલ્પનાઓ પ્રાપ્ત કરી તો એની માહિતીઓ તમને સ્પષ્ટ થઈ ગઈ હશે. ફરીથી જેટલા કઈ શબ્દો આપણે જોયા, અગત્યના જે શબ્દો છે એ અહીં પહેલા આપણે જોયા તો કે જળ પરિવાર, ત્યાર પછી નદી બેસિન, ગુજરાતીમાં બોલીએ તો પ્રવાહ ક્ષેત્રો. ત્યાર પછી આપણે બીજી એક સંકલ્પના જોઈ કઈ તો કે જળ વિભાજક. ત્યાર પછી આપણે શબ્દ ની માહિતી મેળવી, એટોલ ઘોડાની નાર આકાર જેવું, પછી ડેલ્ટા. આટલા બહુ અગત્યના જે શબ્દ જે છે એની માહિતીઓ આપણે પ્રાપ્ત કરી. ફરીથી આ એની વાત કરી તો પછી જળ પરિવારની ગોઠવણીની પણ આપણે વાત કરી. વૃક્ષાકાર પ્રણાલી કોને કહેવાય, જાળી આકાર પ્રણાલી કોને કહેવાય, આયતા આકાર પ્રણાલી કોને કહેવાય અને કેન્દ્રત્યાગી પ્રણાલી કોને કહેવાય. વૃક્ષનો આકાર, જાળીવાળો આકાર અને આયતાકાર મતલબ આ નદીઓ કાટખૂણે એકબીજાને મળતી હોય, અને કેન્દ્રત્યાગી મતલબ કેન્દ્રવાળો ભાગ, જે શિખરનો જે મધ્ય ભાગ હોય છે, જે આપણે આકૃતિમાં જોયું, શિખરનો જે મધ્ય ભાગ હોય છે, આ મધ્ય ભાગમાંથી આમ કરીને આવું શિખર હોય અને એના મધ્ય ભાગમાંથી અલગ અલગ દિશાઓમાં પાણીનો પ્રવાહ આપણને જોવા મળે, જે ઝરણા સ્વરૂપે હોય કે પ્રવાહના સ્વરૂપે આપણને જોવા મળે, અને એને આકારે ચારે બાજુ આવા પ્રવાહ આપણને જોવા મળતો હોય છે. આથી એ નદી રૂપરચના બનાવતી હોય એટલા માટે એને પર્વત આકાર નદી રૂપરચના અથવા કેન્દ્રત્યાગી પર્વત રચના, જેને પર્વતાકાર પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. તો આટલી માહિતીઓ આપણે પ્રાપ્ત કરી, જેમાં સૌથી અગત્યનો કોઈ શબ્દ હોય તો એમાં આ એનું બેસિન છે. હિમાલયની નદીઓ બારે માસ એમાં પાણી જોવા મળે. કેમ તો કે હિમાલયની નદીઓ ચોમાસામાં પાણીને કારણે ભરેલી હોય છે. હિમાલયની નદીઓ બારે માસ લીલી ચમડાય છે. વિધાન સમજાવો. આવો પ્રશ્ન પૂછાય છે. તો કે ચોમાસામાં તો એમાં પાણીનો પ્રવાહ હોય જ, અને ઉનાળામાં પાણીનો પ્રવાહ કેમ વધે એમાં, તો કે જે શિખરો જે બરફથી છવાયેલા હોય એ બરફ ઉનાળામાં પીગળવા માંડે, અને પીગળવાને કારણે બરફનું પાણીનો પ્રવાહ એમાં ભેગો થાય. એટલા માટે હિમાલયની નદીઓ બારે માસ લીલીછમ જોવા મળે. જ્યારે આપણે કહીએ તો કે દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે, એટલે કે તેનો જળજથ્થો માત્ર વરસાદ પર આધારિત હોય છે. એટલે હિમાલયની જો સરખામણી કરીએ તો આ નદીઓની સરખામણી એ ઓછી લંબાઈ ધરાવે છે, અને એને કારણે એને છીછરી નદીઓ પણ કહેવામાં આવે. છીછરી એટલે અર્ધ વચ્ચે એનો પ્રવાહ સુકાયેલો હોય, ઓછો હોય, જેમ કે કૃષ્ણા નદી છે, જેમ કે ગોદાવરી નદી છે. આવી બધી નદીઓ દ્વીપકલ્પીય નદીઓ છે. તો દ્વીપકલ્પીય, દ્વીપ અને કલ્પ, દ્વીપ અને દ્વીપકલ્પ બંને શબ્દની માહિતી આપણે સ્પષ્ટ છે. દ્વીપ એટલે બેટ અથવા ટાપુ,
અને દ્વીપકલ્પ એટલે કે જેની 3 બાજુ પાણી હોય. ખ્યાલ આવે છે? દ્વીપ એટલે કે બેટ અને ટાપુ જેની ચારે બાજુ પાણી આપણે જોવા મળે, પરંતુ દ્વીપકલ્પ કે જેની 3 બાજુ પાણી જોવા મળે. દ્વીપ એટલે બેટ, ટાપુ જેને કહીએ, અને દ્વીપકલ્પ એટલે કે જેની 3 બાજુ પાણીનો પ્રવાહ આપણને જોવા મળે એને દ્વીપકલ્પ તરીકે ઓળખાય છે. જે માહિતીઓ આપણે અગાઉ જોઈ ગયા છે એટલે એની વિશેષ આપણે માહિતીઓ મેળવતા નથી. તો મિત્રો અહીં આપણે જે અગત્યની જે પ્રશ્ન છે એ માહિતીઓ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મિત્રો એમાં આગળના જે પ્રશ્નો છે એની માહિતીઓ આપણે પ્રાપ્ત કરીશું. તો હોમવર્કની વાત કરીએ તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ જે આપણે આ જે શબ્દ મેં અહીં લખેલા છે, તો જળ પરિવાર ન ખ્યાલ આવે તો બોર્ડ ઉપરથી સ્ક્રીનશોટ લઈને પણ તમે તમારી નોટમાં એની વ્યાખ્યા લખી શકો છો. આ ચારે શબ્દની સંકલ્પનાઓ તમારે પહેલા નોટમાં લખવાની અને ત્યાર પછી જે છે એમાં સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 નો સવાલ નંબર 1 અને 2 આ દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાનો છે. સૌથી પહેલા જળ પરિવાર, નદી બેસિન, જળ વિભાજક, ડેલ્ટા ચારેની વ્યાખ્યા લખવાની. ન ખબર પડે વ્યાખ્યા તો તમને અહીં જોવા મળશે. અને ત્યાર પછી સ્વાધ્યાયનો જે પ્રશ્ન નંબર 1 છે એમાં સવાલ પહેલો અને બીજો બોલી જાઉં છું. ટપાવટ પર હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ સમજાવો. જળ પરિવાર અને જળ વિભાજક આ 2 સવાલ છે, તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટમાં લખવાના રહેશે. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓની વિશેની વિસ્તૃત માહિતીઓ પ્રાપ્ત કરીશું. થેન્ક યુ.